કરીએ તાપી જિલ્લાની। અહીં છેલ્લા 4 દિવસથી પડતા ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે। લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વ્યારા તાલુકાના છીંડિયા ગામમાં લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા। ઝાંખરી નદીમાં ઘોડાપૂર આવતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડી। તેમના મકાનોમાં પાણી ફરી વળતા ઘરવકરીને નુકસાન થયું। મકાનો જળમગ્ન બની જતા ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની છે। તો તાપી જિલ્લામાં જે રીતે વરસાદ ખાબક્યો છે, નદીના પાણી અનેક ઘરોની અંદર ઘૂસી ગયા છે। જોઈ શકાય છે આ સ્થિતિ। અહીં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ધોધમાર વરસાદ આ વિસ્તારમાં પણ થયો છે। વ્યારા તાલુકાના છીંડિયા ગામના દ્રશ્યો છે। લોકોના ઘરની અંદર પાણી આવી ગયું છે। તો વાલોડથી પસાર થતી વાલ્મીકી નદીની અંદર ઘોડાપૂર। વાલ્મીકી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। વાલ્મીકી નદી કાંઠાના વિસ્તારોની અંદર નદીના પાણી ઘૂસી ગયા છે। જોઈ શકાય છે આ વિસ્તારની અંદર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। વાલ્મીકી નદીનું પાણી અહીં જોવા મળી રહ્યું છે।